ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના વિસ્તારના ખેડૂતો સાંસદ મનસુખ વસાવાના સાથે પહોંચી રહ્યા છે ગાંધીનગર, કેમ કે મામલો છે વન વિભાગનો અને તેમના સાથે જે પ્રકારે ખેતીને લઈને ઘર્ષણ થવાનું છે તેમાં હવે સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદામાં અત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરી છે, કેમ કે આદિવાસી અન્યાયનો મુદ્દો હોય તે સમયે ધારાસભ્ય ચૈતર વસાવા આગળ હોય છે। ભારતીય જનતા પાર્ટી હોય કે પછી અધિકારીઓ હોય તેમનો તે ઉધળો લેતા હોય છે અને તે અત્યારે જેલમાં બંધ છે અને તેમની ગેરહાજરીમાં આદિવાસી ખેડૂતો છે તેમનું ઘર્ષણ થઈ રહ્યું છે વન વિભાગના સાથે અને મોરચો સંભાળ્યો છે હવે સાંસદ મનસુખ વસાવાએ, કેમ કે ડીડિયાપાડાના સાગબારાના આ આદિવાસી ખેડૂતો છે તે આ વન વિભાગની જે જમીન છે તેના પર અનેક વર્ષો છે તેના પર ખેતી કરી રહ્યા છે અને બાજુમાં છે ઉમરપાડા જે સુરત ગ્રામ્ય રેન્જ લાગે છે ત્યાંના ખેડૂતો પણ અત્યારે આ વન વિભાગની જમીન પર ખેતી કરી રહ્યા છે, પરંતુ આ સાગબારાના ખેડૂતો ખેતી નથી કરી શકતા। વન ઉમરપાડાના ખેડૂતો છે તે ખેતી કરી શકે છે। આમ બે જિલ્લાની અલગ અલગ હદનો આ મામલો છે અને તેને લઈને સાગબારાના ખેડૂતો તેમનું ઘર્ષણ વન વિભાગના સાથે થોડાક દિવસથી સતત ચાલી રહ્યું છે। આ મામલો ગરમાયો છે। સાંસદ મનસુખ વસાવાએ હવે ચૈતર વસાવાની ગેરહાજરીમાં મોરચો સંભાળ્યો છે અને આ મામલે તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમને પત્ર પણ લખ્યો હતો અને હવે આજે સાંસદ મનસુખ વસાવા પહોંચી રહ્યા છે ગાંધીનગર અને સાગબારાના આ ખેડૂતો છે, આદિવાસી લોકો છે, તેમાંથી ઘણા બધા લોકો રાત્રે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અને ઘણા લોકો સવારે ગાંધીનગર જવા માટે નીકળી ચૂક્યા છે। આમ 3 વાગે વન મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે તેમની જ ઓફિસમાં બેઠક થવા જઈ રહી છે અને બેઠક બાદ આ સાગબારાના ખેડૂતો જેમનું ઘર્ષણ વન વિભાગના સાથે થઈ રહ્યું છે તેમાં સાંસદ મનસુખ વસાવા કેવી રીતે હવે નિર્ણાયક ભૂમિકા ભજવે છે, કેવી રીતે આ પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવે છે અને આ ખેડૂતો એક લાંબા સમયથી દાવા અરજીઓ કરેલી છે તેમની દાવા અરજીઓનું આજ દિન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું અને નિરંજન વસાવાએ પણ ગઈકાલે સાંજે સાંસદ મનસુખ વસાવા અને ગણપત વસાવાને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે પત્રો લખવાથી આ ખેડૂતો છે તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે અને ચૈતર વસાવા જે પ્રકારે જેલમાં બંધ છે ત્યાર પછી આદિવાસી લોકોને પણ સતત આ ભારતીય જનતા પાર્ટી હેરાન કરી રહી છે। હવે જોવાનું તે રહેશે કે 3 વાગે જ્યારે વન મંત્રીના સાથે સાંસદ મનસુખ વસાવા સહિત આ ખેડૂતો આદિવાસીઓની બેઠક થાય છે તેમાં શું નિર્ણય સામે આવે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।